હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નીતાબેન કુકિંગમાં। આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુજરાતી ફેમસ અને સાવ સહેલી રીતથી સેવ ખમણી બનાવશું। સેવ ખમણી ચણાની દાળમાંથી બને છે અને તેનો ખાટો મીઠો સ્વાદ બધાને જ બહુ ભાવે છે। છૂટી છૂટી સેવ ખમણી કેવી રીતે બનાવવી અને તેનો વઘાર કેવી રીતે કરવો તે બધી જ ટિપ્સ સાથે આજે આપણે સેવ ખમણી બનાવશું। પરંતુ સેવ ખમણી બનાવતા પહેલા ફ્રેન્ડ્સ મારી એક રિક્વેસ્ટ છે, જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સેવ ખમણી બનાવવા માટે આ 1 કપ મેં ચણાની દાળ લીધી છે અને મેં રાતે જ એને 3 વખત પાણીથી ધોઈ અને પલાળી દીધી હતી અને અત્યારે સવારે પણ જુઓ પલળી ગઈ છે અને 2-3 પાણીથી સારી રીતે ધોઈ પણ લીધી છે। જુઓ ભાંગી જાય છે, આવી રીતે કરીએ તો દાણો ભાંગી જાય છે। તો આપણી આખી રાત પલાળેલી છે તો દાળ પલળી ગઈ છે અને જો આખી રાત પલાળવા માટેનો તમારી પાસે સમય ના હોય તો 5-6 કલાક માટે પલાળવી હોય તો થોડુંક હુંફાળા પાણીમાં પલાળવાની છે। તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરશું। ગ્રાઇન્ડ કરવા માટે તમારે પાણીનો ઉપયોગ નથી કરવાનો। જો દાળ ના પીસાય તો 2 થી 3 ચમચી જેટલું જ તમારે પાણી આમાં એડ કરવાનું છે। એમને પીસાઈ જાય તો પીસી લેવાની છે, નહીંતર તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે, પણ માત્ર 2 થી 3 ચમચી જેટલી જ। અડધી દાળ હું આમાં નાખું છું અને આ 2 થી 3 લીલા મરચાં છે તીખા। આપણે એક વખતમાં જ આપણે મરચાં, આદુને લસણ નાખી દઈશું, બીજી વખતમાં નહીં નાખીએ। આ થોડાક આદુના ટુકડા છે અને આ થોડુંક લસણ છે। તો આ બધું આપણે નાખી અને આને ગ્રાઇન્ડ કરી લેશું। જુઓ આપણે આ ગ્રાઇન્ડ કરી લીધું છે અને એકદમ સરસ। આમાં મેં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરેલું હતું અને હવે આપણે આને એક તપેલામાં કાઢી લઈએ। હવે આપણે બીજા પણ એવી રીતે પીસી લઈએ। હવે આપણે મરચાં એક વખતમાં નાખેલા છે તો આમાં આપણે મરચાં એડ કરવાના નથી, આદુ મરચાં કે લસણ આપણે એમને જ પીસી લેવાનું છે, બધું સાથે મિક્સ થઈ જશે। તો આવી રીતે આપણે બધી જ ચણાની દાળને પીસી લેશું। આપણું આ પીસાઈ ગયું છે તો હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરવાનું છે અને થોડોક કલર માટે આપણે હળદર એડ કરશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હળદર અને નિમકને। અને હવે એમાં આપણે 3 ચમચી જેટલું આપણે દળેલી ખાંડ એડ કરશું। દળેલી ખાંડ એટલા માટે આપણે એડ કરશું કે સારી રીતે મિક્સ થઈ જાય બેટરમાં। તો 3 ચમચી ભરી અને મેં દળેલી ખાંડ એડ કરેલી છે। સારી રીતે જુઓ મિક્સ થઈ ગયું છે। અને હવે આમાં ઈનો, જો તમારી પાસે ઈનો ના હોય તો ખાવાનો સોડાનો પણ યુઝ કરી શકો છો, પણ એ અડધી ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા નાખવાનો છે અને ઈનો છે એ 1 ચમચી ભરીને ઈનો આમાં આપણે નાખશું અને ઈનો નાખી અને સારી રીતે બેટરને ફીણી લેવાનું છે। અને ફીણવાનું એક જ દિશામાં છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એક જ દિશામાં તમારો ચમચો હલાવવો જોઈએ। જુઓ તમે જોઈ શકો છો કે તમારું બેટર છે એ એકદમ ફ્લફી થઈ ગયું છે। તો જુઓ હલકું એકદમ મહેસૂસ થાય છે। તપેલામાં પણ જેટલું હતું એના કરતાં વધારે થઈ ગયું છે। તો હજી એક વખત આપણે થોડુંક ફીણી લઈએ। અગાઉથી જ તમારે સ્ટીમરમાં અથવા તો ઢોકળિયામાં કે તપેલામાં જેમાં તમારે કરવાના હોય ઢોકળા, એ તમારે અગાઉથી પાણી ગરમ મૂકી દેવાનું છે। એટલે જુઓ મેં અગાઉથી પાણી ગરમ મૂકી દીધું છે, પાણી આપણું ગરમ થઈ ગયું છે। હવે ઢોકળિયાની આ એક ગ્રીસ કરેલી ડીશ છે એમાં આપણે બેટરને પાથરશું। અડધું બેટર લેશું એમાં આપણે અને આમ બધી બાજુ આપણે ફેલાવી દેશું। હવે આપણી આ બેટરવાળી થાળી છે એ આપણે આ સ્ટીમરમાં મૂકવાની છે। ઉપરથી ઢાંકણ ઢાંકી અને આને આપણે 20 મિનિટ માટે આમ જ થવા દેશું। 20 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ કે આપણું ઢોકળું થઈ ગયું છે કે કેમ। જુઓ આપણું ઢોકળું થઈ ગયું છે। તો હવે આને આપણે કાઢી લેવાનું છે। તો હવે આને આપણે 10 મિનિટ માટે આમનામ જ ઠંડુ થવા દેશું। ઢોકળા બની ગયા છે અને આવડા મોટા મોટા પીસ કરી લીધા છે, એકદમ જાળીદાર છે। જુઓ એકદમ સ્પોન્જી એવા આપણા ઢોકળા બનીને તૈયાર છે।
હવે આવી મોટા કાણાવાળી ખમણી લઈ અને આપણે ખમણવાનું છે. જેટલું નીચે ખમણાય એટલું બાકી હલકા હાથે જુઓ આવી રીતે આમ કરશો એટલે ખમણ જેવું જ થઈ જશે. જુઓ તમે જોઈ શકો છો ઉપર એકદમ ખમણ જેવું થઈ ગયું છે, છૂટું છૂટું. તો આવી રીતે આમ કરી દેવાનું છે. તો જુઓ આવી રીતે એકદમ છૂટું છૂટું બને છે. તો આવી રીતે ખમણીમાં આપણે આમ હલકા હાથે કરવાનું છે, જેથી કરીને બધું જ એકદમ છૂટું છૂટું બની જશે. જુઓ આ ઢોકળાનું આપણે એકદમ છૂટું છૂટું કરી નાખ્યું છે. જુઓ તમે જોઈ શકો છો કે એકદમ છૂટું છૂટું આપણું ખમણ તૈયાર છે. તો આવી રીતે ખમણીની ઉપર તમે હલકા હાથે કરશો એટલે સરસ એકદમ ખમણાઈ ગયું હોય એવું જ થઈ જશે છૂટું છૂટું. તો આપણું આ ખમણ તૈયાર છે. હવે આપણે આનો વઘાર કેવી રીતે કરવો એ જોશું. વઘાર કરવા માટે એક પેનમાં મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં મસાલા એડ કરશું. હવે આપણે આમાં રાઈ એડ કરશું. રાઈ તડતડ થાય એટલે આપણે એમાં થોડીક હિંગ એડ કરશું. અને પાણીનું માપ આપણે એટલું છે કે જેટલી તમે ચણાની દાળ લીધી હોય, કોરી હોય, પલાળી હોય ત્યારે જેટલું જ માપ હોય ને એની અડધું તમારે પાણી લેવાનું છે. તો મેં અત્યારે આપણે જે બેટર હતું એના અડધા બેટરની ખમણી બનાવી છે. તો આપણે 1 કપ જેટલી ચણાની દાળ લીધી હતી એટલે અત્યારે અડધા કપ ચણાની દાળના બેટરનું આપણે ખમણ બનાવ્યું છે. તો 1/4 કપ આપણે પાણી લેવાનું છે. પાણીનું માપ ખાસ એક્ઝેક્ટ રાખવાનું છે, નહીંતર તમારી ખમણી એકદમ છૂટી છૂટી નહીં બને. હવે આપણે એમાં લીલા મરચાં એડ કરશું. 2 લીલા મરચાં એકદમ ઝીણા કટ કરેલા છે અને એને આપણે સાતળી લેવાના છે મરચાંને. સાતળાઈ ગયા છે તો 1/4 કપ જેટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે અને પાણીને આપણે કૂક થવા દેવાનું છે. તો હવે આપણે એમાં નમક એડ કરશું. તો સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરવાનું છે અને 1 ચમચી આપણે દળેલી ખાંડ એડ કરશું. અને ખાંડ અને મીઠા સાથે આપણે પાણીને 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો પાણી આપણે વધારે લેવાનું નથી. મેં જે માપ કીધેલું છે એ આપણે જેટલી ચણાની દાળ હોય એનું અડધું પાણી લેવાનું છે. તો આપણે 2 મિનિટ માટે આને કૂક થવા દઈએ. હવે 2 મિનિટ થઈ ગઈ છે તો આપણું ખમણ છે એ બધું જ આમાં આપણે એડ કરશું. અને ખમણને આપણે આમાં પાણી સાથે મિક્સ કરતા જઈશું. જે વઘાર પાણીનો કરેલો છે એની સાથે ખમણને મિક્સ કરશું અને બધું જ આવી રીતે આમ સારી રીતે ખમણને આમાં હલાવી લેશું. ગેસને આપણે ધીમો કરી દેશું અને એ બધું સારી રીતે આપણે મિક્સ કરવાનું છે. તો 2 મિનિટ આવી રીતે આમ આપણે ધીમા ગેસ ઉપર જ હલાવવાનું છે. ચમચો ફેરવી અને હલાવવાનું છે. અને જુઓ આપણી આ સેવ ખમણી તૈયાર છે. એકદમ છૂટી છૂટી જુઓ, એકદમ છૂટી છૂટી આવી રીતે આપણી સેવ ખમણી તૈયાર છે. જુઓ એકદમ આવી રીતે તમે પાણીનું એક્ઝેક્ટ માપ હશે તો તમારી ખમણી ક્યારેય પણ એકદમ લોંદા જેવી નહીં બની જાય અને છૂટી છૂટી બનશે. એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણી આ ખમણી તૈયાર છે, પણ હવે એને સર્વ કેવી રીતે કરવું એ આપણે જોઈશું. હવે આપણે એક આ સર્વિંગ પ્લેટ લીધી છે અને એમાં આપણે ખમણીને લેશું. તો ગુજરાતીની એકદમ ફેવરિટ એવી આ નાસ્તા માટેની ખમણી છે અને એકદમ છૂટી છૂટી બનશે ને તો જ તમને ખાવાની મજા આવશે. આ એકદમ ઝીણી સેવ લેવાની છે. એ ઝીણી સેવને ઉપરથી આપણે આમ જુઓ આવી રીતે આમ ઉપરથી નાખશું. ઝીણી સેવ આમાં ખૂબ જ સરસ લાગે છે. તો આવી રીતે અને સેવ થોડીક વધારે પડતી પણ નાખવાની છે. અને ઉપરથી લીલા ધાણા હવે એડ કરશું. અને સાથે જો તમારી પાસે દાડમના દાણા હોય તો દાડમના દાણા પણ એડ કરી શકો છો. તો આપણી આ સેવ ખમણીની ડીશ એકદમ છૂટી છૂટી સેવ ખમણીની ડીશ તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી સેવ ખમણીની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો. અને જો ગમી હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આવજો, બાય. ફરી મળીએ એક નવી રેસીપી સાથે.